નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 9 ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દક્ષા રાવળ। જોઈએ આજના સમાચાર। બોટાદમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની બોટાદ ખાતે મુલાકાત। લાઠીદળમાં ઇકો કાર હોનારતના કારણે ડૂબાઈ ગયેલા મૃતકોના પરિવારોને સાંત્વના આપી। બોટાદમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની મુલાકાત। લાઠીદળમાં ઇકો કાર હોનારતના મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી। રાહત કામગીરીની સમીક્ષા કરી। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ બોટાદ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। તેમણે લાઠીદળ આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન પાણીના પ્રવાહમાં તણાયેલી ઇકો કારના મૃતક યાત્રીઓના પરિવારજનોને સાંત્વના આપી હતી। મંત્રીએ તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી। બોટાદ શહેરના ભાવનગર રોડની મુલાકાત વેળાએ જિલ્લા કલેક્ટર ડોક્ટર જીનસી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, પોલીસ અધિક્ષક કે બડોલિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં મંત્રીએ રાહત કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી। તેમણે વહીવટી તંત્રને ભવિષ્યમાં આવનારી કુદરતી આપત્તિઓ માટે સજ્જ રહેવા સૂચના આપી હતી। બેઠકમાં એમ્બ્યુલન્સ સેવા, દવાઓની ઉપલબ્ધિ અને તાત્કાલિક આશ્રય સ્થળોની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી। સંકલનના તમામ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ। ભાવનગર અને બોટાદ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવનને અસર થઈ છે। નીચાણવાળા વિસ્તારોની અંદર પાણીનો પ્રવાહ વધારે હોવાથી અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અમારા આ ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટ્રલમાંથી, રાજ્યમાંથી અને ફાયરની ટીમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત્રે પણ કંટ્રોલ રૂમમાં ખડા પગે બધા ત્યાં હાજર હતા અને લગભગ 87 જેટલા લોકોને સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે। 24 કરતાં પણ વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને લોકોને ઝડપથી મદદ મળે એવી પ્રકારે રાહતની કામગીરી કરવામાં આવી છે।